ગોદાવરી શું ગુંદાવડી? ગુંદાવડી નહીં ગોદાવરી. હા આમ જાય ગોદાવરી એટલે તોય કે ગદાવડી ભક્તરાજ આનું ખોટું લગાડતા નહીં. આમ જાય ગોદાવરી. આનો લેન્સ બદલાવી નાખ્યો સિવિલમાં, ટૂંક સમયમાં આવી જાય. તમને સારું લાગે ને સ્નાન કરતા આવો. ચા નો કહેવાય સ્નાન નાવા બેટી ના તું મંદિર અંદર બેસી જા, હું થોડુંક સ્નાન કાઢતો હોઉં. હા મારે થોડુંક સ્નાન કાઢવું પડે. જ્યાં સારું લાગે ત્યાં ખખોડિયું ખાતા આવો અને અહીંયા બેસી જાવ. ખડખડિયું કે 12 દિવસ નહીં પણ ભક્ત 3.5 દિવસ ની અંદર મારું ઇન્દ્રાસન પોપટના પાંજરેમાં પગ હલક ડોલક થવા લાગ્યું છે. તો હવે ઝપટ કરો ને, હવે તમારો પોપટ મરવાનો થયો છે. સામે સુબળનાથના મંદિર ની અંદર કોઈ કાળા માથાનો માનવી તપ ધરી બેઠો. એના જ કારણે મારું ઇન્દ્રાસન પોપટના પાંજરેમાં પગ હલક ડોલક થવા લાગ્યું છે. તો હવે તે લાવ મારી સમસા ચડાવીને ધરતી મસ્તક જુદા કરવું. આ તે કરો ને, આ બેઠો કેમ થયું? આજે પેલો ઘા કરો આજે મારી શમશેર જ કાય છે. તો લાવ બીજો પણ ઘા કરવો. આ તે કરો
આહા બીજો કઈ ફેલ ગયો બબે બે ઘા કરવા છતાં કરવા છતાં બચ્ચા હું હીરા આજ મારી સંસાર રચકાય છે કેમ એમ થયું છે જ્યારે દેવકંદર સ્વભાવ રાણી આ કાલ પમદી ફરાણી ત્યાં આયા છે ત્યારે દેવ બ્રહ્માએ કીધું હું કહેતા હતા ઇન્દ્ર ઇન્ડો ઇન્ડો જેથી સંકટ પડે તેથી યાદ કરજે ઇન્ડો નો બોલો મારી માને આમ નો બોલો આથી મોટા સંકટ કી આથી મોટું સંકટ કોણ હોય તે લાવ હું દેવ બ્રહ્માને પણ બોલાવો આ તે એને બોલાવો ને અમારે હું લે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવજે ઇન્દ્ર બોલાવે ખરે દેવેન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવાનું કારણ દેવેન્દ્ર હે દેવ બ્રહ્મા આપ તો અંતર્યામી છો અંતર્યામી બધું જાણો છો બધું જાણે છતાં ઇન્દ્રની કસોટી કરવાનું કારણ ઇન્ડો કયો અરે દેવેન્દ્ર આ તમારા મુખેથી સાંભળવા માંગુ છું મુકે સાંભળવા માંગે છે આજ જો મારા મુક્તિ સાંભળવા માંગતા હોય તો તમે પણ સાંભળો તો કહો જે વિંડિયા બરાબર વેશ નહીં હું તમારી બોલી દિવાળી બેન ભીલ જેવી કયો કે 12 દિવસ નહીં હા 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 પણ વખત 3.5 દિવસ ની અંદર મારી ઇન્દ્રાસન તમારી ઈંડા છાન પવનના પાંજરામાં પગ લગડલગ થવા લાગ્યું છે જો આ વિશે કશું પણ જાણતા હોય તો કહો નહીંતર રજા આપો મારી સંશય છડાવો એમના ધરતી મસ્તક જુદા કરું વંદે માતરમ નહીં ને દેવેન્દ્ર જય આ જેટલા બધા કદી ન થાવ કદી ન થાવ તમે આટલા બધા આવું કદી ન થવાય જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે ડોલે. એમ મારી બ્રહ્માપુરી પર ડોલે છે આ વિશે હું કાંઈ નથી જાણતો દેવેન્દ્ર લ્યો ઇન્દ્રાસન ડોલે ભમાસન ડોલે તો કોણ જાણે છે આ વિશે અરે દેવેન્દ્ર આ વિશે આજે દેવ વિષ્ણુ જરૂર જાણતા હશે આ વિશે અત્યારે માંડ યાદ આવ્યું એટલે હમણાં કોકને બીજા બોલાવે છે. રોડ નંબર નાખે છે. તો બોલાવો લ્યો એને બોલાવો બધી ખબર પડતી છે ને તો બોલાવો દે વિષ્ણુને પણ વિષ્ણુને બોલાવો આખું જો ભગવતી રોબોટ ને નો બોલાવો એવું બોલ છે પણ સમજ્યું નહીં બોલાવો ભગવાન યતે વિષ્ણુ બોલાવે બ્રહ્મા બોલાવે અરે કહો દેવ બ્રહ્મા અહીં સુધી બોલાવ કર આમ તો જો હાલો શું મારે કેવું બતાવીને એક થી એક સળિયાત આવ્યા તળિયા બોલ તમારે કહેતા મારી આ બંધુ નહીં હારી હમણાં કેવું ગાયું કયો બ્રહ્મા ભગવાન આવ્યા